હા, મેં તમારી યુટ્યુબ ઉપર એમ વિડીયો ને એમ જોઈ અને એમાં નંબર હતો તો મેં ફોન કર્યો. એટલે હવે મારા ભાઈ માટે અમે જોઈએ છે છોકરી. બરાબર. હા, અને બ્રાહ્મણથી અમે ઓનેસ્ટ છે. ત્યાં ચીઝ એન્ડ ચિપ્સ કરીને ફ્રેન્ચાઇઝી છે, એટલે ફાસ્ટ ફૂડનું ને એનું કરે છે. પાર્ટનર અચ્છા. છે. અમે મોઢ ચતુર્વેદિક બ્રાહ્મણ છીએ. ઇન્કમ એની 40-45 ની આસપાસ છે. અચ્છા. મકાનમાં તો ઘણા રૂમ છે, 7-8 રૂમ છે. પાછળ મોટા ફળિયા છે. વાહ વાહ. ના મોટું. હા, મોટું ઘર છે. પપ્પા કેટરિંગ નો બિઝનેસ કરતા હતા, પણ પછી હવે થોડી એજ ને એવું થયું એટલે ભાઈએ કીધું કે ભાઈ હવે તમે શાંતિથી આરામ કરો અને રહો. નિવૃત્તિ. પૂજા બ્રાહ્મણ સમાજ મળે તો સારું છે, પણ એ સિવાય કોઈ સારું પાત્ર હોય, છોકરી સારી સંસ્કારી હોય, હા એ હા હા. રીતે જોઈએ. કેમ કે મમ્મી પપ્પા બહુ સરળ સ્વભાવના છે, એટલે આપણને એમ થાય કોઈ બીજું ખરાબ પાત્ર મળી જાય તો તકલીફ થાય ખોટી. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો. હેલો, હા. હિતેશભાઈ ધામેણા બોલે છે? હિતેશભાઈ ધામેચા. હા, ધામેચા. હા 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 હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મેં તમારી યુટ્યુબ ઉપર એમ વિડીયો ને એમ જોઈ અને એમાં નંબર હતો તો મેં ફોન કર્યો. એટલે જી જી જી. બોલો બોલો. હવે મારા ભાઈ માટે અમે જોઈએ છે છોકરી. બરાબર. હા, અને બ્રાહ્મણથી અમે. બરાબર. હા, અને મારા મેરેજ અમદાવાદ થયા છે. ભાઈ લીંબડી રહે છે. હા 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 હા. હા, અને આપ અમારા અમદાવાદથી બોલો ફેમિલી. છો? હા, જી અમદાવાદથી બોલું છું. જી જી જી. બોલો બોલો. હા, અને ફેમિલીમાં મારે મમ્મી પપ્પા અને ભાઈ છે અત્યારે. બરાબર. બરાબર. રહેવાનું ભાઈને લીંબડી છે. જી. હા, અને એના માટે છોકરી શોધીએ છીએ અમે. બરાબર. અને હમણાં એટલે તમારી કંઈક વિડીયો હતી, ભાવનગર તળાજા ગામના હતા એના છે ભાઈ બેન જી. તો છોકરી એનું. હા હા હા, ભાઈ બેન છે ઈ. હા હા. હા. એટલે વિડીયો જોઈ આખી, પછી મેં કીધું ફોન કરવા દે મને. પૂછી લઉં. કઈ વાંધો નહીં. એટલે અમે ઓડિયો મૂકીએ છીએ, તમે જે કઈ વાત કરશો એ ઓડિયો આવશે યુટ્યુબ પર. હા 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 બરાબર ને? હા, એટલે બરાબર બરાબર. હા, એટલે એ રીતે ઓડિયો મૂકીએ છીએ, એટલે તમે જે વાત કરશો એ યુટ્યુબ ઉપર આવશે. તો ભાઈની પરમિશન છે ને, તમે વાત કરશો એ વાંધો નહીં ને? હા હા હા, કઈ વાંધો નથી, કઈ વાંધો હા હા નથી. હા. બરોબર છે. ભાઈ લીમડી છે, બરાબર છે. અને ભાઈ લીમડી છે અને એનો બિઝનેસ નથી, ઓનેસ્ટ છે. ત્યાં ચીઝ એન્ડ ચિપ્સ કરીને ફ્રેન્ચાઇઝી છે, એટલે ફાસ્ટ ફૂડનું ને એનું કરે છે. પાર્ટનર છે અચ્છા. એમાં. હા હા, બરોબર છે. બરોબર છે. એટલે અને હોટલ છે કે પર્સનલી છે, કઈ રીતનું છે બધું? ના ના ના, બે પાર્ટનર છે હા અને હા. એમાં આખી ફ્રેન્ચાઇઝી લીધેલી છે અને એમાં એ કરે છે. બી એમ. હા લીમડી હા. સંભાળે છે અને સુરેન્દ્રનગર એ સંભાળે છે. એમ. હા હા. હા, બે જગ્યાએ છે. સુરેન્દ્રનગર એ પાર્ટનર છે અને બરાબર. હા, ત્યાં સુરેન્દ્રનગર જઈને જવાનું બપોરે 3 વાગ્યા પછી. બરાબર. હા, ત્યાં સંભાળવાનું છે. અને અહીંયા લીમડી બી સંભાળે છે, ઓનેસ્ટ હાઈવે ઉપર જ. હા, બરોબર છે. તમે હા, બ્રાહ્મણ છો તો ક્યાં બ્રાહ્મણ છો એવું કઈ ઉલ્લેખ? અમે મોઢ ચતુર્વેદિક બ્રાહ્મણ છીએ. અચ્છા. મોઢ ચતુર્વેદી. હા. હા હા, બરોબર છે. બરોબર છે. અને ભાઈની ઉંમર કેટલી છે? ભાઈની ઉંમર છે અત્યારે 33 વર્ષ. અચ્છા, 33 વર્ષ છે. ભાઈની કઈ હા. સગાઈ કે લગ્ન કેવું અગાઉ થયેલું છે કઈ? ના ના, કઈ નથી થયેલું. બરોબર. કુંવારા અને છે ને? છોકરીઓને હા કુંવારા છે. માગાને એવું આવે છે પણ અનુકૂળ નથી આવતું, કેમ કે ભાઈ એકદમ સરળ અને સિમ્પલ છે. હા 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 હા, એ વાત તમારી સાચી છે. એટલે આપણા ઘરમાં વ્યવસ્થિત હોય કોઈ છોકરી જે જોઈએ એવી, હા હા એના હા માટે. હા, બરોબર. ના, સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા. પછી ભાઈનું એજ્યુકેશન શું છે? એજ્યુકેશન 12th પાસ છે. અચ્છા, 12th પાસ. હા હા, બરોબર. હા હા. સમજાઈ ગયું. પછી આજે પોતે જે બિઝનેસ કરે છે, તો આમાં મંથલી શું ઇન્કમ થતી હશે? ઇન્કમ એની 40-45 ની આસપાસ છે. અચ્છા, 40-45 હા ની આસપાસ. હા હા હા, બરોબર છે. પછી આપનું જે લીંબડી ગામ છે, તો માલિકીનું મકાન છે ત્યાં ભાઈનું? હા હા, પોતાનું ઘર છે, પોતાનું જ ઘર છે. હા, બહુ બરોબર છે. મોટું ઘર પછી છે. હા હા, મકાનમાં કેટલા રૂમ ને કઈ રીતનું છે? મકાનમાં તો ઘણા રૂમ છે, 7-8 એમ. રૂમ છે. પાછળ મોટા ફળિયા છે. વાહ વાહ. ના, મોટું. હા, હા, મોટું ઘર છે. હા, બરોબર છે. હવે તમારા ફેમિલીમાં મતલબ તમારે એક ભાઈ અને તમે એક બેન ઉપરાંત બેન. ભાઈ બેન
બે જ છીએ. અચ્છા, બેન ભાઈ જ છો, બરાબર છે. પછી હા, અને મમ્મી પપ્પા, છે. હા બરાબર છે. પછી પપ્પા અત્યારે શું કરે છે? પપ્પા કેટરિંગ નો બિઝનેસ કરતા હતા, પણ પછી હવે થોડી એજ ને એવું થયું એટલે ભાઈએ કીધું કે ભાઈ હવે તમે શાંતિથી આરામ કરો અને રહો. નિવૃત્તિ. પૂજા, હા, નિવૃત્તિનું અત્યારે કરો. હા હા, બરોબર છે, બરોબર છે. હમ. કઈ વાંધો નહીં, આપણે ભાઈનો ઓડિયો મૂકીએ, કોઈ હા. સારું પાત્ર મળી જાય આપણે એવી અપેક્ષા રાખીએ. અને બીજું ખાસ કરીને એ ધ્યાન રાખજો, કોઈ ફ્રોડ કોલ આવે, હા. કારણ કે નંબર આપણે નાખીએ, બરાબર છે, એટલે કોઈ એવા વ્યક્તિ પણ સક્રિય હોય કે ભાઈ હા, અમને કરે છે ટિકિટ એવું. ભાડું, હા. હા ટિકિટ ભાડું આપો, અમારે છોકરી છે હા, બરાબર ને, છે. હા અમારે અહીં છોકરી છે અને અમે જોવા માટે આવીએ છીએ, તમને એટલું ટિકિટ ભાડું આપો. તો હા, ક્યાંય બને તો જેવી વસ્તુમાં તમે ક્યાંય ફસાતા નહીં, બરાબર. બરાબર. બસ ભલે. અને અને ભાઈનો મને એક ફોટો મોકલી દેજો. હા, ફોટો અને બાયોડેટા આ નંબર ઉપર મોકલી દઉં તમને. હા હા હા. આ વોટ્સઅપ નંબર જ છે ને? હાજી હાજી, આ વોટ્સએપ નંબર જ છે, આના ઉપર તમે મોકલી દેજો, ઓકે. બરાબર. અને બીજું, હા. આપણે જે સમાજ છે, બ્રાહ્મણ હા. સમાજ ઉપરાંત હા. બીજા કોઈ સમાજની દીકરી હોય તો ચાલે કે આપણે બ્રાહ્મણ સમાજ હોય તો જ કરવું છે? ના, બ્રાહ્મણ સમાજ મળે તો સારું છે, પણ એ સિવાય કોઈ સારું પાત્ર હોય, છોકરી સારી સંસ્કારી હોય હા એ હા હા. રીતે જોઈએ. કેમ કે મમ્મી પપ્પા બહુ સરળ સ્વભાવના છે, એટલે આપણને એમ થાય કોઈ બીજું ખરાબ પાત્ર મળી જાય તો તકલીફ થાય ખોટી, એટલા ના, માટે. તમારી વાત સાચી છે. ના ના, સાચી વાત છે. પણ આપણે હા, થોડી હા. ભગવાન ઉપર હા, શ્રદ્ધા રાખવી પડે કે શ્રદ્ધા રાખ. હા, ભાઈ સારું પાત્ર બસ. મળે. બાકી તો એક ભરેલ નાળિયેર છે બેન, આપણે જેમ શ્રીફળ લઈ આવીએ છીએ અને હા, કેમ આપણે હા. ખબર નથી હોતી બગડેલું નીકળશે, કેવું નીકળશે, કેવું છે બરાબર. એ? હા, હા, બસ સાચી વાત બસ છે. બસ, એટલે કઈક ઈશ્વર થોડીક આપણે હેલ્પ કરે, બરાબર. હા, બસ હા બસ હા. બસ, બહુ સરસ. તો ખૂબ ખૂબ આભાર તમારો બી. અરે ના જો બેન, બધું આમાં કઈ આભાર માને આગળ છે. આપણે કાર્ય થાય તો. એક માણસ છીએ તો હા, માણસની હેલ્પ કરવી એ આપણી હા, ફરજમાં આવે છે બેન, બરાબર છે. અને હા, ખાલી બરાબર. વાણીથી જ કરવાનું છે બેન, બાકી આમાં તો કઈ મારે આવવાનું નથી, મારે કઈ જવાનું નથી, હે બેન. હા, ફક્ત હા, ફક્ત વાણીથી જો કોઈનું સારું કાર્ય થતું હોય તો આપણે કરી શકાય એવું છે, હા, બરાબર બેન. હા, 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 ભલે બેન. હા. આપનું નામ શું છે બેન? આપનું નામ? મારું નામ ફાલ્ગુની પંડ્યા છે. ફાલ્ગુનીબેન પંડ્યા. ઓકે બેન, ઓકે, હા, કાંઈ વાંધો હા, નહીં. હા. ભલે બેન, કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો હા, ફોટો મને મોકલી દેજો અને નંબર જે એડ કરવાનો છે એ આપણે જે નંબર ખાસ મને મોકલજો, કે હા. અંદર જે આપણે નંબર મૂકીએ ને એ મને ખાસ મોકલજો, બરાબર. જે બાયોડેટા હોય ને? હાજી હાજી. અને ઓલું જે છે ને આ ભાઈ બહેનનું પાત્ર, એમાં જો તમારા ધ્યાનમાં કોઈ દીકરી હોય હા, હા. તો તમારી ત્યાંથી કઈ ભાઈ બહેનનું થઈ શકે એવું છે. થઈ શકે. ત્યાં ભાવનગર તળાજાનું આ તમે જે વાત કરી હતી એ હાજી મેં સાંભળ્યું હાજી આખું હાજી વિડીયો. હાજી હાજી. એટલે તો એમાં જે એમાં બી મૂકેલું કોઈ છે ને, હશે તો? બસ બસ, એટલે શું છે, એમાં જો ઇનકેસ તમને સમજાવું કે તમારા કોઈ સગાવાલામાં કઈ દીકરી હોય તો હા, હા, હા. ભાઈનું ત્યાં થઈ એડજસ્ટ શકે. થઈ જાય, એવી રીતે થઈ હા, શકે. હા, હા, થઈ શકે. બસ, હા. ભલે, કાંઈ વાંધો નહીં. તમે કીધું ને છોકરી હા. એમાં શું કહે છે એટલે બેન? એ જે તળાજાની છોકરી છે ને, એ તમે વાત કરી ને હમણાં વિડીયોમાં જ, હાજી ઓડિયોમાં. હાજી હાજી હાજી. હા, એ ભાઈ હા, બેન છે. ભાઈ બેન છે હા એટલે હાજી. એમાં બી હોય તો જોજો, તમે વાત કરજો. પણ એમાં એવું છે, અને સામે દીકરી લેવી પડે એવું છે, એટલે બીજી કઈ વાત નથી થઈ શકે. અચ્છા એવું. હા, હા. કારણ કે ત્યાં ભાઈ છે પાછો, સમજ્યા? અને હા, હા, હા. એને સામું જ કરવું છે, કારણ કે આમાં શું હોય, જો બેનનું તો થતા વાર ન લાગે, તો પછી ભાઈનું શું કરવું, બરાબર. એ તો સાચી વાત છે. એને એવી જ ગણતરી રાખી છે કે ભાઈ બેનનું સામું છે. ભલે પછી એવું કઈ જરૂર નથી કે સગા બેન ભાઈ હોય, સામે હા, કાકાની દીકરી બેન હોય, અને હા, હા. એવી રીતે જો થઈ જાય તો એ વધારે બેસ્ટ, સારું બરાબર. છે. હા, સારું છે, હાજી. સારું છે. હા, ભલે બેન, બરાબર. ભલે, કાંઈ વાંધો નહીં હો. હા, ભલે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.